નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર નાનો ભાઈ રાજેન્દ્રસિંહ ગોહિલ. મને બહુ જ આનંદ અને એક ગર્વ સાથે સંતોષ થાય છે કે જે સંસ્થા આપણે કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ આજથી 5 વર્ષ પહેલાં શરૂ કરી હતી અને એનો જેનો મુખ્ય એમ એવો હતો કે આપણે ગૌ સેવા કરીએ, પણ ગૌ સેવાની સાથે સાથે આપણે એવું જરૂર પડી કે સમાજની અંદર એવા નાનો વર્ગ છે જે કચડાયેલો છે, ગરીબ છે, પોતે ખૂબ જરૂરિયાતમંદ છે, એવા લોકોની પણ આપણે સેવા કરવી જોઈએ. ત્યારે આપણે ગૌ સેવાની સાથે સાથે માનવ સેવાનું કાર્ય કર્યું અને જીવદયાના કાર્યની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં આપણે જઈએ છીએ. ત્યારે આપણે સંસ્થાની અંદર 5, 10, 25થી આપણે જે સભ્યો આમાં જોડાણા હતા અને અત્યારે લગભગ 200 જેટલા આપણા સભ્યો આપણા ટ્રસ્ટમાં જોડાણા છે. ત્યારે હું બધા જ ટ્રસ્ટીઓને ખૂબ ધન્યવાદ એટલા માટે આપું છું કે તેઓ હર હંમેશ મારી સાથે સંપર્કમાં પણ રહે છે અને આપણા ટ્રસ્ટની અંદર પણ ક્યારે પણ મારે કોઈ સેવાની હું વાત કરું કે ભાઈ આપણે માનવ સેવા આશ્રમ આપણે જવું છે, એ ખૂબ સરસ અમારા ભરતભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છે. છેલ્લા 5-6 વર્ષથી આવી અંતરિયાળ જગ્યાની અંદર જે સોનગઢ ભાવનગરના રોડ ઉપર આવેલી છે ત્યારે અલગ અલગ પ્રભુજીઓ આવતા જ હોય છે. તમે જુઓ તો ખરા, 50 જેટલા પ્રભુજીઓને સવારથી માંડીને સાંજ સુધી રાખવા, એમને ખવડાવવા, પીવડાવવા, એમને નવડાવવા, એમની દવા લાવી, આ બધી કામ બહુ અઘરું હોય છે. ત્યારે એના માત્ર ઓછા સ્વયંસેવકો ઘરના સભ્યો સહિત આ સેવામાં પોતે આમાં સમર્પિત થયા છે. ત્યારે એવા ભરતભાઈ અને એની ટીમ જે કામ કરે છે એના માટે હું ખરેખર દિલથી એને થેન્ક યુ કહું છું, ધન્યવાદ આપું છું. અને આ મેસેજ જે મારે કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટમાં જ્યારે મૂક્યો, મારા વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યો, ત્યારે જ આપણા જ પરિવારના કૈલાશ પરિવારના સભ્ય જેઓ અહીંથી દૂર એટલે કે ઠેઠ કેનેડાના હેમિલ્ટનમાં રહે છે અને રવિરાજસિંહજી બહાદુરસિંહ ઝાલા, રામપર રાજકોટ પાસે જે એમના વતની છે, મારા મારે જમાઈરાજ છે, તેઓએ આ મેસેજ જેવો જોયો એટલે તરત જ મારો સંપર્ક કર્યો અને એમને એવું કીધું કે આ સેવામાં મને એક સહયોગી બનાવજો. એટલે તમે જુઓ, એટલા દૂર રહેવા છતાં આવી નાની નાની વાત લોકોના કાન સુધી પહોંચે છે, એના દિલ સુધી પહોંચે છે. અને અત્યારે મૂર્તિમંત કરી અને આજના 14 તારીખ જૂન 2025ના આપણે અહીંયા આવ્યા છીએ. પ્રભુજીઓને ગરમા ગરમ એમને પૂછ્યું ભરતભાઈને શું જમાડશું, ત્યારે એમની એવી ઈચ્છા હતી કે આપણે એમને ગરમ ગરમ પાઉંભાજી જમાડીએ, છાશ છે, અને સાથે સાથે આજે અમારા કૌશિકભાઈ ખોડિયાર આઈસ્ક્રીમ જે ભાવનગરના નામાંકિત છે એવા અગ્રણી ઉદ્યોગપતિ કૌશિકભાઈએ પણ અમને, તમે જાઓ છો તો મારા સાથે દવે મીઠાઈમાંથી એમને પણ મોહનથાળ આપ્યો. એટલે કૌશિકભાઈ પણ આમાં જોડાના અને ઘણા બધા લોકો જ્યારે આવું જોવે છે કે વચ્ચે તમને ખ્યાલ છે કે અમથીમાં છે જે 95 વર્ષના વૃદ્ધ માતાજી છે અને પોતાના 70 વર્ષના છોકરા માટે પોતે જાતે રસોઈ બનાવે છે, કચરો વીણે છે, કમરથી આમ કહે ને ઝૂકી ગયેલા છે, ખૂબ દર્દનાક સ્થિતિ છે. નવા બંદર ક્યારેક આ ભાવનગર પાસે જાઓ તો ઝુંપડપટ્ટીમાં રહે છે, એમનું નામ અમથીમાં છે. તો એમને પણ અમે મળ્યા, એમને કીટ આપી. ત્યાં ગયા પછી બીજા એવા ઘણા બધા લાભાર્થીઓ મળ્યા કે આપણે કીટ એમને પણ આપણે આપી અને એમની જીવન જરૂરિયાત પૂરી પાડી. ઝૂંપડું નાનું એવું હતું, આગામી વરસાદ છે એના ઉપર અમે તાલપત્રી, એટલે આવું તો ઘણું બધું કહી શકાય પણ કહેવાની વાત નથી. પણ નાની નાની વસ્તુ જ્યારે અમે આપણા કૈલાશ પરિવારમાં મૂકીએ છીએ ત્યારે તમે લોકો બધા આમાં જોડાવ છો અને એ જરૂરિયાતને માટે તમે સહયોગ આપો છો, તે તમામ લોકોનો ખૂબ દિલથી આભાર માનું છું, ધન્યવાદ આપું છું અને કહું છું કે હે માતાજી, હે મહાદેવ, આવા લોકોને એવી શક્તિ અને એવી ભક્તિ આપજો, એવી એક સમજ આપજો કે આપણે આ પૃથ્વી લોક ઉપર આવ્યા છીએ, આ અમૂલ્ય માનવ દેહ મળ્યો છે, ક્યારે શું બનવાનું છે કોઈને ખબર નથી. તાજેતરની ઘટના જ ખબર છે કે આ પ્લેન ક્રેશ થયું અને કેટલા બધા લોકો એમાં અવસાન પામ્યા. એવા દિવગંત અત્યંત કરુણાસભર ઘટનાઓ દિન પ્રતિદિન બનતી હોય છે અલગ અલગ જગ્યાએ. ત્યારે આ અનિશ્ચયતાથી ભરેલી આપણી આ જિંદગી છે, તેવામાં આવા 2-5 કામો આપણે બધા કરીએ, જે કરે છે એને થોડોક સહકાર આપીએ. અને આ બધી જ એક સામાજિક આટલી બધી સંસ્થાઓ છે, આ એક વૃક્ષની ડાળીઓ છે. ભાઈ કેમ અહીંયા કામ કરે છે, આપણે કૈલાશ કામ કરીએ, એવી તો હજારો સંસ્થાઓ અલગ અલગ બહુ સરસ કામ કરી રહી છે. ત્યારે આ અમૂલ્ય માનવ દેહને સાર્થક કરવા માટે આપણે બધા જાગૃત બનીએ, પોતાનું વ્યક્તિગત જીવન પરિવાર તો જીવીએ છીએ, સાથોસાથ બીજા માટે પણ આવું સરસ વિચારીએ તો ખરેખર કુદરત આપણા ઉપર વરસાદ વરસાવવાની છે, આપણા ઉપર કૃપા વરસાવવાની છે. એ જ આપણે લોકોને હું મારા આજના વિચારો રજૂ કરું છું. જય માતાજી, હર હર મહાદેવ.